નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાંથી નકલી લેટર પર લાકડાની હેરફેર કરતી ટ્રક ઝડપાઈ। ટ્રકનું ફિટનેસ લથડેલું તેમજ ઓવરલોડ લાકડા ભરેલ હોવાની શંકા। જાલોદ વન વિભાગ દ્વારા પ્રતિબંધિત લાકડાની હેરફેર કરતા હોવાની શંકાના આધારે ફતેપુરા રોડ પરથી લાકડા ભરેલી એક ટ્રક વન અધિકારી ભાવેશ સિંઘવ દ્વારા રોકીને અટકાયત કરી હતી। વન અધિકારી દ્વારા તપાસ કરાતા તેમાં પ્રતિબંધિત લાકડું ન હતું, પરંતુ લાકડાની હેરફેર કરવા માટે વપરાતો લેટર નકલી હતો, જેથી આ ટ્રકની જાણકારી મામલતદારને કરી આ ટ્રક પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યો હતો। જાણવા મળેલ સૂત્રો મુજબ કોઈ પણ પાસ કે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતો ટ્રકની અટકાયત કરાયેલ છે। આ ટ્રક ગ્રામ પંચાયત શંકરપુરાના સરપંચ સુરેશકુમાર ડામોર દ્વારા આપેલ છે તેવું ઝડપાયેલ ટ્રક ડ્રાઈવરનું કહેવું હતું। ટેલિફોનિક રીતે શંકરપુરા સરપંચ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 12/5/2025ના રોજ કોઈ પણ લાકડા ભરેલ ટ્રકને કોઈ લેટર લખીને આપ્યો નથી, જેથી લેટરની તારીખ સાથે ચેડા થયેલ હોવાની શંકાના આધારે આ લાકડા ભરેલ ટ્રક મામલતદારને જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે। જાણવા મળેલ સૂત્રો મુજબ આ ટ્રક ફિટનેસ સર્ટિફિકેટ ધરાવતું નથી, તેમજ આ ટ્રક ઓવરલોડ ભરેલ છે અને નકલી લેટરના આધારે આ ટ્રકમાં લાકડાની હેરફેર થઈ રહેલ છે। હવે તપાસનો વિષય એ છે કે આ ટ્રક માલિકે કોઈ મળતિયા દ્વારા કેટલી વાર આવી રીતે લાકડાની હેરફેર કરેલ હશે, તેમજ ગેરકાયદેસર રીતે આ લાકડાનો માલ ક્યાંથી આવે છે અને ક્યાં મળતિયા આવી રીતે લાકડાની હેરફેર કરાવે છે। હવે જોવાનું રહ્યું કે જાલોદ મામલતદાર આ ગેરકાયદેસર રીતે નકલી લેટર પર લાકડાની હેરફેર કરે છે તેના પર કેવા પગલાં લઈ તપાસ કરે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।